હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ને ભાઈ સવારમાં આપણે નીકળી ગયા છીએ બહાર. હવે અત્યારે વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. હું તમને બતાવું ત્યાંનું વાતાવરણ. ફિલહાલ તો જોવા ભાઈ સરસ મજાનું વાતાવરણ છે. ને ભાઈ આપણે દેશમાં ને એ બધે વરસાદ પડ્યો છે. આપણે અહીંયા કઈ સુરતમાં કઈ વરસાદના ઠેકાણા નથી ભાઈ. આવું બધું છે અત્યારે સરસ મજાને. એમ તો અહીંયા રાતે સાટા આવ્યા હતા, હું તમને બતાવી દઉં. જો આમાં દેખાતું છે. આમ તો થોડા ઘણા સાટા આવેલા હતા ભાઈ અહીંયા તે રાજ્ય, પણ એટલા બધા નહોતા આવ્યા. તો અત્યારે પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ આપણે. ને આપણે હવે 1 કે 2 દિવસમાં આપણે નેક્સ્ટ ટ્રીપ, એટલે આપણે ઘણા સમય પછી લગભગ તો વ્લોગ બનાવે ને ત્યારને આપણે બહુ આગળની ટ્રીપ તો કરી જ નથી. તો આપણે બધા જવાના છીએ આગળની ટ્રીપ કરવા. ને આપણે યારે ભાઈ ફૂલ ફેમિલી આવવાના છે. તો મિત્રો ભાઈ અત્યારે આપણે લગાડી દીધું છે માઇક ને ભાઈ કેમેરો સાફ નતો ને મેં કઈ જોઈ નતો, પણ વ્લોગ આપણે ચાલુ કરી દો પછી જો ને કેમેરા જરાક ઝાખું ક્લિયરિટી આવતી છે. તો અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને ભાઈ. ઘણા દિવસ પછી વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે. એટલે આમ તો ઘણા દિવસ તો નથી, પણ લગભગ 1 દિવસનો બ્રેક રહી ગયો છે. તો કાંઈ વાંધો નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ને આપણે છે ને ભાઈ ટાઉન છે તો બધાને તે લેવાના છે વ્લોગમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ભાઈ ફૂલ ફેમિલી તમને વ્લોગમાં જોવા મળશે. ને ભાઈ જવાનું છે આપણે, ક્યાં જવાનું છે હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી એટલે તમને ખબર પડી જાય. આપણે કાલે જ નીકળવાનું છે. તો સારું હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. હવે આપણે નીકળી વાડી તરફ. હવે વરસાદનું શું લાગે છે ભાઈ, આવશે કે નહીં આવે કમેન્ટ કરી દેજો. લાગે તો આવતી તો વરસાદ આવશે. અત્યારે સરસ મજાનો હું બેઠો છું અહીંયા બહાર. આપણે હિંડોળા જ્યાં મૂકેલા છે ને ત્યાં. ને ભાઈ અત્યારે કેમેરો સાફ કરી નાખ્યો. પહેલાં મેં જ્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો ને ત્યારે મેં કંઈ જોયું નહીં. ખાલી માયક ને એવું ભાઈ નાખીને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરી દીધો. અત્યારે માયક નાખ્યું છે. તો ભાઈ વોઇસ કેવો આવે છે કમેન્ટ કરજો. એમ તો લગભગ તો કમ્પ્લીટ જ આવતો હોય છે. સારું હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મિત્રો આ ટાઈપનું કંઈક આપણો માઇક છે. તો આ બાજુથી આ સ્વિચ છે, આમાંથી મોડ ચેન્જ થાય છે. આ ડબલ વાર ટેપ કરે એટલે ઇકો મોડ થાય છે, એક વાર ટેપ કરે એટલે ચાલુ થાય છે, એવું છે. ને આ બાજુ આપણે ગમે અહીંયા લગાવવાનું. આપણે ટાઈપ સીથી ચાર્જિંગ થાય છે. આ બધુંથી આવું બધું છે. આપણે ગમે અહીંયા લગાવવું હોય તો આપણે આનાથી લગાવી શકીએ છીએ, એવું છે. તો આ ટાઈપનું માઇક છે આપણું. હવે વોઇસ કેવો આવે છે ને કે કમેન્ટ કરજો. વોઇસ તો ખબર નહીં, આપણે બહુ કંઈ માઇક યુઝ કર્યું નથી એટલે આપણને કંઈ આઈડિયા નથી કેવો આવતો હોય છે. એમ અત્યારે વરસાદ લગભગ આજ આવશે એવું લાગે છે. આવું બધું છે. એટલે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. લગભગ તો સુરતમાં ને એમ તો વરસાદ પડ્યો છે, આપણા બાજુ વાડી બાજુ નથી પડ્યો. હા ભાઈ જો કંપની છે, એ કંપનીની એક્ઝેટ આપણે એક્ઝેટ એની પાછળ જ રહી છે આપણે. એટલે આપણે રસ્તો એ કંપની પાસે નથી, રસ્તો છે આ બાજુ. તો આપણે મિત્રો સરસ મજાના ગુલાબ ને એવું બધું અહીંયા રોપ્યું તો એ સરસ મજાના થઈ જશે. તમે લગભગ આગળના વ્લોગમાં જોયા જ હશે. જે ડેલી વ્લોગ હતો એને ખબર છે. હાલો તો મિત્રો ફાઇનલી હવે વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. ફૂલ બાકાજી કે બોલાય છે એવું લાગે છે. છાંટા આવ્યા છે એવું લાગે છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. ને આ બધા અહીંયા અમારી વાહે બધા જોવા આવ્યા છે કે કેમ વ્લોગ શૂટ કરે. આમ ફૂલ બાકાજી કે બોલાવે છે. શું લાગે, આવશે વરસાદ? આવશે. હાલો ભાઈ વરસાદ આવશે એવું કેવું છે મમતાબેનનું. મમતાબેનને વ્લોગમાં ન બતાવતા આપણે. હાલો ભાઈ કાકા વૈયા જાય, કાકાને વહી જવા. તો ભાઈ વરસાદ આવવાનો છે એ ફાઇનલ છે. જોવો હા ભાઈ મમતાબેન કાંઈક કહે છે, શું કહો છો? મમતાબેન નું ફેસ રિવીલ કરવાનું છે, પણ હજી વાર છે. લાગશે વાર પણ આવશે મજા. હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વરસાદ આવશે પછી બાકાજી કે બોલી દે આગળ. ભાઈ જોવો આ બધી ભેંસ અત્યારે જાય છે. આવો વાતાવરણ સરસ મજાનું બધા ફરવા જાય છે. તો હવે આ ભડકે એક આવે છે ના અમારા બાપુ દાદા ભેંસ સારવા જાય ભાઈ. આવું છે બધું ભાઈ. બંકો આવે છે, લાગતો ના આવશે એમ. હું કેવું લાલજી ભાઈ, આવશે? આવે ને વાલા, કેમ નો આવે? આવશે, ભરોસો રાખો યાર. લાલજીભાઈ આવ્યા છે નાઈને અત્યારે. ઘડી કેવું થાય છે, છાટ આવે ને ઘડી બંધ થઈ જાય એવું બધું વાતાવરણ છે. હવે જોઈ
વરસાદ આવી જાય તો સારું કામ. અત્યારે તો ભરોસા ઉપર કામ હાલે. હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. વરસાદ આવશે તો તમને વ્લોગમાં જોવા મળશે, નકર નહીં મળે. બોલો વરસાદ તો પછી લાલજીભાઈ જો સરસ મજાનું વાતાવરણ એન્જોય કરે છે. ને ભાઈ જો અમારા ડ્રાઈવર આવી ગયા અને વરસાદ લાગી ગયો છે. શું કેવું લાલજીભાઈ? જો લાલજીભાઈ નાઈને આવ્યા ને આ ભાઈ અમારા ભાઈ જો એને વરસાદ લાગી ગયો. એ વરસાદ ભળગે ને વહી આવ્યા ને અમે બાબુ તો જો આવું બધું છે. હવે લાગતું ન વરસાદ આવે એમ. આ ભાઈને વરસાદ લાગ્યો તો વહી આવ્યા. કવા વરસાદ કેવો છે? બારે પડવાનો. અંબાલાલ કાકાની આગાહી છે. તો હવે જો વરસાદ હવે ચાલુ થયો છે ધીમે ધીમે છાંટા. હવે શું લાગે ભાઈ આવશે વરસાદ? આવશે આવશે ભાઈ. તો ભાઈ હવે વરસાદ ભાળીને વહી આવ્યા કે કામ પૂરું થઈ ગયું? પૂરું કરી નાખે. ઠીક ભાઈ, પૂરું થઈ ગયું ભાઈ. વરસાદ ભાળીને ના આવે એવું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ને ધીમે ધીમે છાંટા ચાલુ થશે હવે. તો મિત્રો સરસ મજાનું એક નાનું અમથું ઝાપટું આવ્યું ભાઈ. કાંઈ વધારે વરસાદ ન આવ્યો, આવું નાનકું અમથું ઝાપટું આવ્યું ને અત્યારે ચાલુ છે ધીમે ધીમે છાંટા. એટલે બધા નહીં, આમ થોડું ઘણું આવ્યું બાકી એટલું બધું ખાસ બહુ કાંઈ છે નહીં. થોડોક વરસાદ આવ્યો જેવા જેવા છાંટા જો વરસાદ પાછો વહી ગયો છે. તો મિત્રો આપણે પાછા નવું કામ હવે કરીએ છીએ અહીંયા. હા ભાઈ તો આ ભાઈ પાના જો તમે ખાલી એકવાર ચેક કરો બધા પાના. કેમ ભાઈ બધા પાના કેવા છે ભાઈ? સારા છે કે? તો એક નંબર છે. તો ભાઈ આ છે ને આવડું આ કાઢીને આને લગાડવાનું છે ભાઈ, એવું બધું છે. ને ભાઈ આ છે ને આપણે આંબાની કલમ રોપવાની છે. કા ભાઈ? આંબાની કલમ રોપવાની છે. તો આ એનાથી ખાડા કરવાનું છે, એવું બધું છે. એટલે આ છે ભાઈ શેરડીને ઓલા જે શેરડી કરીને ઠૂઠા કાપવાનું હોય ને એ છે, એને કાઢીને ઓલું લગાડવાનું છે. આવું બધું છે. ભાઈ હવે છે ને તમે પાના બતાવો, તમે ખાલી પાના ચેક કરો એકવાર. તો ખાલી પાના જો ભાઈ, જેટલા પાના જોવો ને એટલા બધા પાના મળી જાય. લગભગ અમુક પાના જ નીવે ને ભાઈ છે ને ભાઈ કેનેડાના પાના છે ભાઈ, એવું છે. અત્યારે હવે ખોલવી સારું. હાલો તો બ્લોકમાં કટરી બનાવી દેજો. આ પહેલાં ખોલી નાખ્યું ને પછી મળવી ને ભાઈ. વરસાદ તો સવારે આવ્યો જો બધું ક્લિયર થઈ ગયું. વરસાદ બધું હોઈ ગયું ને વાતાવરણ એકદમ સોફ્ટ મસ્ત થઈ ગયું છે. સારું હાલો તો પહેલાં અમે આ બદલી નાખવી ને પછી મળીએ પાછા. હાલો તો મિત્રો પ્લાનમાં થોડુંક ચેન્જ થઈ ગયું છે ભાઈ. આપણે આ જોન્ડિયર લઈ આવ્યા. આ ટ્રેક્ટરમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો ભાઈ, તો એના લીધે આપણે બીજું ટ્રેક્ટર લઈ આવ્યા છે. એમાં શું પ્રોબ્લેમ આવી ગયો હું તમને કહી દઉં. હવે આ પાય જાય છે ખાવા ને એમાં ભાઈ પ્રોબ્લેમ આવી ગયો ને કે આનું હાઇડ્રોલિંગ છે ને ભાઈ એટલું બધું ઊંચું નથી થતું ને આ છે વધારે ઊંચું, તો એના કારણે આમાં આવતું નથી. તો હવે ઓલા ટ્રેક્ટરમાં ફિટ કરીશું અને હવે આ ભાઈ જાય ખાયા હોય પછી હવે વાત. હાલો તો બ્લોકમાં કન્ટિન્યુ બની રહીજો. હવે છે ને આપણે નીકળી બધું ટ્રેક્ટર ને બધું હમણાં મૂકી દીધું છે. હવે ખાઈ આવી પછી બધું થાય ભાઈ. હવે આ ટ્રેક્ટરમાં આમાં વધારે હાઇડ્રોલિંગ ઓછું થાય એવું છે, એવું છે ને ભાઈ? આમાં વધારે ઓછું થાય ભાઈ આ ટ્રેક્ટરમાં. એટલે આવું બધું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. હવે આપણે ત્યાં જમી લેવી પછી બધું કામ આગળ હાલે. હવે વરસાદ કાંઈ આવશે નહીં એવું લાગે છે ભાઈ. ગામ ગયો અંબાલાલ કાકાના ગામ ગયો. તો અત્યારે આવું છે ભાઈ સરસ મજાને આપણે વાડીમાં. તો આવી વાડી છે ભાઈ આપણી. ક્યારેક આવો તો આવી આપણી વાડીએ, કેમ કે સરસ મજાની વાડી છે ભાઈ. તો એમાં ભાઈ પાછા તરોભાઈ લાગેલા. તો ભાઈ એવું નથી કે નથી તો, પણ હમણાં નાના છે થોડાક એવું છે ભાઈ. ને આ કેસર આંબા છે બધા કલમ. તો સરસ મજાનું વાતાવરણ છે ભાઈ. સારું હાલો તો હવે આપણે જમી લેવી પછી મળીએ પાછા. હાલો તો મિત્રો ફાઇનલી હવે પાછો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો. જમી લીધું નવરા થઈ ગયા ભાઈ. જુઓ ટ્રેક્ટરને કાઢી નાખ્યું છે ભાઈ રેડી. આ ટ્રેક્ટર કાઢી નાખ્યું આપણે ને આને જોડી દીધું છે
એ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. હવે જવાનું છે વાડીએ. તો ભાઈ આ ભાઈ જાય, આપણે કંઈ જવાનું નથી. તો ભાઈ કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે. આવી રીતે ખાડા ગાળી છે કે હવે આ ભાઈ બધું પેક કરે. ડૉક્ટરની પેટી છે ભાઈ. તો ડૉક્ટરની પેટી છે ને ભાઈ, પાના પેચાવાળા ડૉક્ટર. આવું બધું છે ભાઈ. સારું તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. ને હવે આ ભાઈ જાય, હવે આપણે નથી જવાનું, એ ભાઈ જાય છે. હવે આપણે ઘર બાજુ જઈએ. બધું કમ્પ્લીટ થઈ ગયું. સારું, હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. હાલો તો ભાઈ આપણે જ આવી છીએ આ ડૉક્ટરની પેટી મૂકવા. એટલે ડૉક્ટર નથી, હા ભાઈ મૂકે છે આવું કાંક ટ્રેક્ટર. હાલો તો આપણે પહેલાં મૂકી આવી પછી મળી. હાલો મિત્રો, ટેસ્ટિંગ કર્યું છે અત્યારે. જો આવી રીતે ખાડા થાય છે. જો તો ભાઈ જો આવી રીતે ખાડા થાય. આમાં તો જમીન ખેડેલી નથી ને એટલે જરાક વધારે આમ ઓલું ઊંચું થાય છે. ને કરે એટલું બધું ન થાય. જો આવી રીતે આવા ખાડા કરે ને પછી એમાં છે ને ભાઈ આપણે આવી રીતે કલમ રોપવાની છે. આ બધી કલમ રોપેલી છે કે નહીં, એવી રીતે કલમ રોપવાની છે. આવી રીતે ખાડા થાય ભાઈ, એવું છે. હાલો હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો ને ભાઈ. વાડી જો તમને બતાવ્યું, એક નંબર વાડી હોય આપણી, એમાં કાંઈ ન ઘટે. જોવા કેમ ઘટે કાંઈ ભાઈ ન ઘટે. પણ આપણી વાડીમાં મસ્ત મજાનો નજારો હોય, આ રોજનો નજારો. હવે ભાઈ આપણે ક્યાંક ફરવા જઈએ તો એ બધા નાળિયેર ને એવું તો હોય, પણ આ તો આપણી વાડીમાં જ છે. એટલે આપણે ભાગ્યશાળી કહેવાય કે આપણે આવી વાડીમાં રહીએ છીએ. સિટી કરતાં હોય છે ને વાડીમાં વધારે રહેવાની મજા આવે. ને હવે આપણે જઈએ છીએ ડૉક્ટરની પેટી મૂકવા. ને આવી કાંઈક અહીંયા બધી રૂમો છે. ને ભાઈ આપણી રૂમ એક આ છે. અહીંયા આ છે એક આપણી રૂમ, જ્યાં અત્યારે કોઈ રહેતું નથી, તાળું મારેલું છે ભાઈ. તો સરસ મજાનું બધું વાતાવરણ હોય ભાઈ આપણી વાડીમાં. આ છે પાણીનું ટેન્કર, પછી આ બે લારી છે. આ બધું મતલબ ટ્રેક્ટરનો સામાન હોય અહીંયા. તો મિત્રો મૂકી દેવી આપણે ડૉક્ટરની પેટી. આવી રીતે આપણે અહીંયા પેટી મૂકવાની છે ભાઈ. ને એક વસ્તુ હું તમને બતાવું તો આને કહેવાય ભાઈ જીભ. જો ખાલી એક નંબર જીભ છે ભાઈ. જો એ તો ભાઈ પાછી ધૂળ ખાય જીભ. આવું કામ છે ભાઈ. જો આવી જીભ છે કાંક, ને એમાં અત્યારે કંઈ આપણે એને હકાલતા નથી ને એટલે એવી છે. ભાઈ તમે ખાલી એક વાર એના ટાયર જો કહેવાય, એક નંબર ટાયર હો. કેમ જો હવે ટાયર કંઈક બહુ મોંઘા છે ભાઈ, 50,000 તેમ તો કંઈક ટાયર આવેલા હતા. ખાલી ચોટો જુઓ, બધા ટાયર ટીકડી ને ભાઈ આવી જીપ છે ને લગભગ આપણે જુનાગઢ ફોરેસ્ટમાં જઈને ત્યાં આવી જીપ ત્યાં રાખીએ. આ તો આપણે છે ને એક આપણા એક કેનેડા છે તો એ અહીંયા પડી છે એની જીપ. જો આવું બધું છે. એની ટ્રેક્ટર અહીંયા પડ્યું છે ભાઈ. ઓલમોસ્ટ બધું કામ આપણે થઈ ગયું છે, સાફ સફાઈ કરી નાખી છે. આ બધું ખાતર વધારાનું પડ્યું એ બધું. હાલો હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો. હવે આપણે નીકળી ઘર તરફ. બોલ બોલ. અમારે ભાઈ પાતુભાઈનો ફોન આવ્યો છે. તો હાલો ભાઈ શરબત પી આવો બધા. જાઓ હાલો તો મિત્રો ફાઇનલી હવે પાછા આપણે આવી ગયા છે આ બાજુ. ને હવે આપણે આવ્યા હતા ટ્રેક્ટર લેવા. હવે આ ટ્રેક્ટર લઈ જવાનું છે આપણે. ને હવે આપણે આ ટ્રેક્ટર લઈને પાણી લઈને જવાનું છે, દવા છાંટવા જવાનું છે, એવું બધું કામ છે ભાઈ. તો આ ટ્રેક્ટર લઈને આપણે જઈશું ને જવાનું છે દવા છાંટવા. તો દવા છાંટવા પડ્યું છે. પાંચથી આપણે દવા નથી છાંટવાની, આપણે પોપથી છાંટવાની છે ભાઈ, એવું છે બધું. તો ભાઈ કન્ટિન્યુ બની રહેજો વ્લોગ. હવે આ ટ્રેક્ટરનું સ્ટેરિંગ કેટલું મોટું છે. અત્યારે બધા ન્યૂ મોડલ આવે ને ભાઈ, એમાં એકદમ ઝીણું છે. આમાં બહુ મોટું સ્ટેરિંગ છે ને ભાઈ, સાદું પાવર સ્ટેરિંગ નથી એવું છે.
ને બહુ મોટું સ્ટેરિંગ છે ભાઈ. સારું હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. ફાઇનલી હવે આપણે પાણી ભરવા મૂકી દીધું છે. આ દવા મારવાની છે ને એક આ પડી ગયું છે ને આ બનાવેલી પડી છે ભાઈ દવા. પોપ આનાથી દવા મારવાની છે. હા તો મિત્રો ફાઇનલી બધું કામ આપણું ઓલમોસ્ટ રેડી થઈ ગયું. પોપ મૂકી દીધા, દવા, પાણી, ભાઈ બીજી દવા બનાવી લીધી ને રો ભાઈ. હવે વરસાદ આવ્યો તો લાગે ત્યારે વરસાદ આવ્યો એવું કે લાગતું નથી વરસાદ આવ્યો એવું. હાલો તો હવે આપણે નીકળી વાડી તરફ. હાલો તો મિત્રો ફાઇનલી આપણે વાડી આવ્યા હતા. એ બધું કામ પૂરું થઈ ગયું છે. આ ખેતરમાં દવા મારવાની હતી. આમાં પહેલાં દવા મારી, બાદ મેં इसके ऊपर है આના ઉપલામાં મારી. તો આવું છે. હાલો હાલો તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહીજો. હવે આપણે નીકળવી ઘર બાજુ. હાલો તો મિત્રો ફાઇનલી હવે આપણે આવી ગયા છે. ટ્રેક્ટર બાઈક બધું પાર્કિંગ કરી દીધું છે. હવે આ ટ્રેક્ટર અહીંયા પડ્યું છે. એ તો ભાઈ આપણે આવ્યું નહીં, તમે આગળ વિડીયોમાં જોયું છે. વધારે બહુ કડક જમીન પડતી હતી તો હવે પહેલાં એમાં પાણી પાવું પડશે ને પછી એનાથી ખાડા ગળાય ત્યાં લગીને તો નહીં ગણાય. તો હવે ત્યાં લગીને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. હવે આપણે જઈએ નાહી આવી પહેલાં ને પછી આપણે જવાનું છે લગભગ બહાર. ક્યાં જવાનું છે તમે બ્લોગમાં જોઈજો એટલે તમને ખબર પડી જાય. તો હવે ભાઈ આપણે સેલ્ફી કેમેરાથી વ્લોગ બનાવીએ છીએ તો જોઈએ. અને અત્યારે આમાં ગરમી કેવી થાય તો આની અંદર ભાઈ બહુ ગરમી થાય આ ગોડાઉનની અંદર. કેમ કે આમાં કોઈ બારી કે એવું કંઈ છે જ નહીં. આપણે આ મેન જે હશે ને એ જ છે, બાકી આમાં કોઈ બીજી વસ્તુ નથી. ને અત્યારે આપણે સેલ્ફી કેમેરાથી વ્લોગ શૂટ કરીએ છીએ ભાઈ. તો જોજો ભાઈ કેવો વ્લોગ આવે છે. કેમ કે અત્યારે લગીને આપણે પાછળના ઓલાથી આપણે વ્લોગ શૂટ કરતા, હવે આગળના ઓલાથી વ્લોગ શૂટ કરીએ છીએ. તો આપણે ભાઈ ટ્રાય મારી છે. બાકી કંઈ એવું કંઈ આપણે વ્લોગ શૂટ કરવાનું કાંઈ બહુ ઓલું ન હોય. આપણે પાછળના કેમેરાથી જ શૂટ કરીએ કેમ કે એમાં વધારે ક્લિયરિટી આવે એવું બધું હોય. ભાઈ આપણે જોયું આપણે તો એમાં વધારે ક્લિયરિટી આવે ને આગળના ઓલામાં થોડીક ઓછી આવે. તો આપણે પાછળના કેમેરાથી વધારે અને વાઇડ એંગલમાં વધારે શૂટ કર્યું. આપણે 0.5 એવું કંઈક આવે ને એમાં. મને બહુ એટલું બધું કંઈ આમાં ખબર ન પડે. તો ભાઈ આપણે વ્લોગ બનાવીએ ભાઈ, મજા આવે આમ વ્લોગ બનાવવાની. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. સેલ્ફીમાં વધારે ક્લિયરિટી આવે છે કે પાછળના કેમેરાથી કમેન્ટ કરજો ભાઈ. ભાઈ વ્લોગ તો સેલ્ફી કેમેરાથી નહીં તે શૂટ થાય પણ એમાં વાંધો શું ખબર, આપણે પાછળનું બતાવે ને તો આમ કરીને આમ ફોન આમ બતાવવો પડે આવી રીતે. આમ ફોન બતાવો અને પાછો આમ આગળ લેવાનો, વાંધો એ આવે. એટલે ભાઈ મેન છે ને આપણે પાછળના કેમેરાથી વધારે સારું પડે કેમ કે એમાં ડાયરેક્ટ આમ કરી એટલે પાછળનું બતાવી દે એવું બધું ભાઈ. એટલે ભાઈ તમે તે વ્લોગ બનાવવાનું શરૂ કરો ભાઈ, મજા આવે. વ્લોગમાં થોડીક મહેનત છે પણ જર્ની એમાં મજા આવે છે એમ તમને. એ ભાઈ સોશિયલ મીડિયામાં ભાઈ કામ કરવું જરૂરી છે કેમ કે ઘણા બધાની સોશિયલ મીડિયાથી જિંદગી બદલી ગઈ છે એવું બધું છે. તો ભાઈ સોશિયલ મીડિયામાં કામ કરો બધા. કેમ કે ફોન તો ભાઈ બધા યુઝ કરે જ છે પણ આપણે આવી રીતે યુઝ કરો ને તો ભાઈ કામનું બાકી. તો આમ ફોન તો બધા યુઝ કરે નોર્મલી. તો ભાઈ બધા ફોન કરવાના, રીલ્સ જોવાના, આવી રીતે આપણે ઉપયોગ કરો. અત્યારે લગીને આપણે તે ફોન યુઝ કરતા હતા પણ ખોટી રીતે. હવે આપણે થોડાક સારી રીતે ને ભાઈ આપણા ફોન સારો લાવ્યા છે તો આપણે બનાવીએ એમને. તો ભાઈ ગરમી એટલે ભાઈ ગજબની ગરમીમાં આમાં ગરમી બહુ સારું. હાલો તો મિત્રો હવે હું નાહી આવું ને પછી પાછા વ્લોગમાં મળવી. હવે માઇક તો આપણે લાવ્યા પણ વધારે કાંઈ બહુ યુઝ કાંઈ કરતા નથી. આપણે હેરસ્ટાઈલ બદલી નાખીએ. તમે પહેલાંના વ્લોગમાં ને એમાં બધા તમે જોતા હશો ને તેમાં બહુ લોંગ હેર છે ને આમાં એકદમ શોર્ટ છે ભાઈ. તો આપણે હેરસ્ટાઈલ ઘણા ટાઈમથી બદલી નાખીએ ભાઈ. આપણે જૂનાગઢ ગયા હતા પોલીસના ગ્રાઉન્ડમાં ત્યારે આપણે આવા હેર કટ કર્યો હતો તો આપણને મસ્ત ગમી ગયા. એ પછીને આપણે એકદમ શોર્ટમાં લોંગ હેર આપણને પછી નથી ગમતા. હવે શોર્ટમાં જ રાખવી જોઈએ આપણે આવી રીતના. તે હવે આ લોંગ હેર સારા લાગતા થાય કે હા તો કમેન્ટ કરી દો. મારા હિસાબે મને આ ગમ્યા, તમને કેવા ગમે કમેન્ટ કરો. હાલો તો હું નાહી નાખું પછી આપણે મળવી. હવે ભાઈ પાછળના કેમેરાથી મળશું, આગળના કેમેરાથી નહીં. હાલો તો મિત્રો ફાઇનલી આપણે કીધું હતું ને તમને કે આપણે ક્યાંક જવાનું છે તો આપણે આવી જાય. તો ત્યાં આવ્યા નહીં ભાઈ, તમે અનુમાન લગાવી લેજો ક્યાં આવ્યા છે એમ. પછી તમને બતાવું બીજું છે તમને ખાલી ઉપરથી બતાવી દો કે આપણે ક્યાં ઊભા છે. હાલો લોકેશન તમને ખબર હોય ને ભાઈ તો કમેન્ટ કરો. હાલો તો ભાઈ આપણે ફાઇનલી આવ્યા ને જો આ નેશનલ હાઈવે મુંબઈવાળો. અને આપણે ભાઈ એક મિત્ર મળી ગયા છે. કેમ છે ભાઈ?
મજામાં भाई हाँ भाई ते कंटेंट क्रिएटर से भाई फेसबुक में क्या नाम है आपका फेसबुक में? शिवम है और मैं फेसबुक पे डालता हूँ, मेरा नाम शिवम मौर्य, सर्च करेंगे तो आएगा। तो सपोर्ट करिए भाई, आप लोग का सपोर्ट रहेगा तभी आगे चल के कमाएंगे, अच्छा रहता वीडियो। हालो तो भाई બધા મિત્રો આપણા જેટલા સબસ્ક્રાઈબર છે ને ભાઈ બધા ભાઈને ફોલો કરો ફેસબુકમાં. એ ભાઈ ફેસબુકમાં કન્ટેન્ટ ક્રિએટ કરે છે ને ભાઈ આપણે હારે છે ગોપાલભાઈ ને ભાઈ અત્યારે નેશનલ હાઈવે નંબર છે. આ નેશનલ હાઈવે જે છે ને મુંબઈ વાળો એ હાઈવે ઉપર આપણે છે ને ભાઈ એ ભાઈ કોન્ટેન્ટ ક્રિએટ કરે છે ભાઈ ફેસબુકમાં બનાવશે એ બધું. તો ભાઈ એ ભાઈને ત્યાં બધા હાલો મિત્ર આપણે ત્યાં ભાઈનો સ્ટ્રીક લઈને આપણે ટ્રાય મારતા હતા કેવો વ્લોગ બને છે ને આપણે હારે ગોપાલભાઈ છે ને આ ભાઈ આપણા મિત્ર જે આપણા હમણાં મળ્યા ને એ ભાઈ આ ભાઈ વ્લોગ બનાવે છે એવું છે ને ભાઈ અત્યારે આપણે એ ભાઈની સ્ટ્રીક લઈને આપણે વ્લોગ કેવી રીતના શૂટ કરીને એ જોઈ છે. આપણને જો ભાઈ આ ફાવી જાય ને તો આપણે આવું લઈ લેવાનું છે. હું કેવું ગોપાલભાઈ લઈ લેવું ને લઈ લેવું છે? હા ભાઈ ત્યાં જો આવું બધું છે ને અત્યારે હાઈવે ઉપર મસ્ત મજાના ભાઈ આ ભાઈ આ વ્લોગ બનાવતા ને તો અમને મળી ગયા તો આ ભાઈ યાર થોડીક મુલાકાત કરી આપણે ને એ ભાઈને